માતાજી મિત્રો, આજે સવારમાં હું ઉઠી ગઈ છું અને માતાજીના મંદિર તરફ જઈ રહી છું. અમે આગળ વધ્યા તો અમને ઘઉંનું ખેતર દેખાયું અને એની પાછળ ઘણા બધા ઘર પણ દેખાયા. અમે આગળ વધ્યા તો અમને ખિસકો અને ઘણા બધા વૃક્ષો દેખાયા. અમે આગળ વધ્યા તો અમને એક આંબો દેખાયો. તેના પર કેરી તો નથી પણ તેના મોર આવી ગયા છે. અમે વશમાં આવી ગયા છીએ અને અમારા માતાજીનું મંદિર હવે થોડું જ દૂર છે. આ છે મારા બંને કાકાનું બાઈક. હવે અમે ઘરે આવી ગયા છીએ અને હવે અમે મંદિરમાં જઈશું. આ છે મારા માતાજીનું મંદિર. હવે અમે બીજા મંદિર તરફ જઈ રહ્યા છીએ તે તમને આગળ બતાવીશું. હવે અમે બીજા મંદિરે આવી ગયા છીએ, ખોલીને તમને બતાવીશું. અમે દર્શન કરી લીધા છે અને ઘર તરફ જઈ રહ્યા છીએ. આ છે મારી કાકીનું નવું કપડાં સીવવાનું મશીન. આ છે તેમનું ઘર. આ છે મારી બીજી કાકીનું સિલાઈ મશીન. આ છે મારી કાકીની કટલરી. તે દરેક વસ્તુ મળી રહે છે. તેમના ઘરના અંદર એક LED છે. આ છે મારા કાકા, તે દુકાને જઈ રહ્યા છે. આ છે અમારા ઘરની બપાઈ. આ છે લાલ ચંદન. તેની કિંમત 30,000 થી 40,000 હોય છે. હવે અમે પાછા અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ. આજુબાજુ જોઈએ તો બધા ફટાકા દેખાઈ રહ્યા છે. તમે ફટાકાનું બાણ ન જોયું હોય તો હું તમને આજે બતાવી દઈશ. આ છે ફટાકાનું બાણ. અમારા પડોશીના ઘરે વ્હાઈટ કબૂતર છે. આ છે અમારા ઘરના રીંગણ. હું તમને તે બતાવીશું. આ રહ્યા રીંગણ. સામે બધા બટાકાનું બાણ વાઢી રહ્યા છે. તેને કાલે કાઢવામાં આવશે. હું મારા બધા ઘરના સભ્યોથી તમને મળાવું. આ છે મારા દાદા. આ છે મારો નાનો ભાઈ. આ છે મારા પપ્પા. અત્યારે મારા ઘરના બધા સભ્યો બાણ વાઢવા ગયા છે. હું તમને પછી કોઈ દિવસ તેમનાથી મળાવી દઈશ. આ છે પાલક. ભજીયા બનાવવા માટે હું તેને થોડો બટી લઈશ. તેને હું બટી લીધો છે. હવે અમે ઘરે જઈશું.